જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકા. આપણે વિચાર્યું નતું આપણી આ ગાય માતાજી છે જેનું આચર એક ફેલ છે, જેમાં સારવાર હાલે છે એટલા દિવસ ત્યાં ઊભી નથી થઈ શકતી, ઘોડીની મદદથી ઊભી થાય છે અને અત્યારે આ ઝીણકા જીવને જન્મ આપ્યો છે, તમે જોઈ શકો છો. હજી ભાઈ હજી બધું કાર્યક્રમ તાજો જ છે, એટલે મેં કીધું બધા મિત્રોને અપડેટ આપી દઈએ, બરોબર છે. અને આ ઊભું થવાના પ્રયત્ન કરે છે ધીરે ધીરે અને માતાજી ઊભી થતી નથી, આચરમાં તકલીફ છે. એટલે કેને કે કોઈને આવું મગજમાં નહોતું કે આ ગાય આવી રીતના પ્રેગ્નન્ટ હશે અને આવું બધું થાય. આપણે એ જ હતું કે ભાઈ માતાજીને તકલીફ છે, જેના હિસાબે આપણે અહીં સારવાર આપી રહ્યા હતા. હવે અત્યારે આપણા 3 નાના જીવ થઈ ગયા છે અને ત્રણેયની માને ભાઈ સેમ તકલીફ છે. ઓલી માતાજીના આચર બંધ છે અને એક માતાજી છે તો એ ભાઈ આપણે એમ કહી શકીએ કે એનો એક વાછડો અયોગ્ય છે, એક માતાજીના દોવા નથી દેતી. અને આ 3 ઝીણકા જીવ છે. હવે જોઈએ ભગવાન ભરવા છે આમ નામ, અને તમારા બધા મિત્રોની સાથ સહયોગના સપોર્ટથી મોટા થાય છે અહીંયા. એટલે એટલું જ કેવું મોટાને આગળની વધારાની અપડેટ તમને આગળ જોવા મળી જાય. અત્યારે અમે ઓલા નંદી મહારાજને ખવડાવતા હતા કે જેના ટૂંકમાં નાનકડો જીવ છે અને ડૉક્ટર સાહેબે એની ના પાડી દીધી હતી કે એ રિકવરના કોઈ ચાન્સીસ નથી, પણ અત્યારે ખાઈ જાય બેસીને શાંતિથી. અને ત્યાં તો આ બધું થયું. એટલે હાલો મળીએ પાર્ટ 2 ની અંદર. તમારાથી જે કંઈ થતો હોય થોડો ઘણો સહયોગ કરતા રહેજો. જય દ્વારકાધીશ.